આજે આપણે વાત કરીશું એવા એક દર્દીની 10-12 વર્ષથી ઘૂંટણનો બહુ જ દુખાવો હતો. કેટલી ઉંમર છે તમારી? 47 વર્ષ. 47 વર્ષ. અને આ દુખાવો કેટલા વર્ષથી છે તમને? 12 વર્ષથી દુખાવો છે. ઘણા ડોક્ટર સાથે બતાવ્યું, ક્યાંય જ ફેર નથી પડ્યો. પણ બતાવવા આવ્યા તો આપને કેવું લાગ્યું? એટલે તરત તમે ટ્રીટમેન્ટ માટે કેમ વિચારી લીધું? આશ્વાસન દીધું કે તમારે ફેર પડી જ જશે, તમે તારે ટ્રીટમેન્ટ કરાવી જુઓ, કેવો ફેર પડશે. તો તમને ઓપરેશન થી બીક લાગતી હતી? ઓપરેશન થી બહુ જ બીક લાગતી હતી. તમને શું પ્રોબ્લેમ થતી હતી તમારી રૂટીન લાઈફ જીવવામાં? ઘણો પ્રોબ્લેમ થતી હતી. બેઠવા ઉસવામાં એટલી પ્રોબ્લેમ, સુતા સુતા એટલો દુખાવો થતો હતો કે વાત જવા દો. કે હાલવાનો તો બિલકુલ હાલી નહોતી શકતી. 5 મિનિટ ઊભું રહેવું હોય તો ઊભું નહોતી રહી શકતી, એટલો દુખાવો થતો હતો. તો તમે આ ટ્રીટમેન્ટ કરાવી દીધી, રાઈટ? એના પછી તમને અત્યારે કેવું છે? બહુ સરસ છે. હાલવામાં ફેર, કામ કરવામાં ફેર, બધી રીતે ફેર પડે. તો હવે આપ એકદમ સરસ ચાલી શકો છો? હા, અત્યારે સરસ ચાલી શકું છું. પહેલા તો ચાલવામાં તે આમ બહુ તકલીફ પડતી હતી. અમારે ત્યાં જે કિરણબેન આવ્યા છે, એમને 10 વર્ષથી જે પ્રોબ્લેમ હતી, એમને જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનની ટ્રીટમેન્ટ કરી છે. સીડી પણ નહોતા ચડી શકતા, ઉતરી પણ નહોતા શકતા. તો આપણે આજે એમને જ ચલાવીને બતાવીએ કે 10 વર્ષ પહેલાં એમને કેવી રીતના ચાલતા હતા આટલા દુખાવા સાથે. નમસ્તે ઓલ. તો આજે આપણે વાત કરીશું એવા એક દર્દીની જેને ઘૂંટણનો બહુ જ દુખાવો હતો. ઘણા વર્ષોથી 10-12 વર્ષથી ઘૂંટણના દુખાવાથી બહુ જ પીડાતા હતા. તો આજે એમને ધાંગધ્રાથી આવ્યા છે આફ્ટર ટ્રીટમેન્ટ, જેમને ઘૂંટણની ટ્રીટમેન્ટ કરાવી છે. તો ટ્રીટમેન્ટ પછી એમને કેવું છે તો આપણે સાંભળીશું. હા, નમસ્તે કિરણબેન. નમસ્તે. કેમ છો? સારું છે. સારું છે ને? ઓકે. તો કિરણબેન, તમે અમારી પાસે કેવી રીતના પહોંચ્યા હતા? ઘણા ડોક્ટર સાથે બતાવ્યું, પણ જરાય ફેર ન પડવાથી મને આ ડોક્ટરની સલાહ લેવાથી અહીં આવ્યા તો આખીને સારું છે. 60% ફેર પડી ગયો છે. અચ્છા, પણ તમને અમારું એડ્રેસ કેવી રીતના મળ્યું હતું? આ વિડીયો જોઈને એડ્રેસ મળ્યું હતું. વિડીયો જોઈને મળ્યું હતું? અચ્છા. તો પહેલા તમે કયા ડોક્ટરને બતાવ્યું હતું? સુરેન્દ્રનગર બતાવ્યું, ધાંગધ્રા બતાવ્યું, 3 જગ્યાએ, એક ચોટીલા બતાવ્યું, 4-5 જગ્યાએ બતાવ્યું, ક્યાંય જ ફેર નથી પડ્યો. અને ઓપરેશન કરવાનું કહેતા હતા, અહીંયાથી નહીં તોય નો ફેર પડ્યો. પછી અહીંયા આવ્યા, અહીંયા ફેર પડ્યો 60% જેટલો. એટલે તમે પહેલા બતાવવા આવ્યા, તમને 60% ફરક તો પડ્યો, પણ બતાવવા આવ્યા તો આપને કેવું લાગ્યું? એટલે તરત તમે ટ્રીટમેન્ટ માટે કેમ વિચારી લીધું કે મારે ટ્રીટમેન્ટ કરાવી જ છે? સરે મને આશ્વાસન દીધું કે તમારે ફેર પડી જ જશે, તમે તારે ટ્રીટમેન્ટ કરાવી જુઓ, કેવો ફેર પડશે. પછી મને આમ વિશ્વાસ આવી ગયો એટલે મેં ટ્રીટમેન્ટ કરાવી. તો તમને ઓપરેશન થી બીક લાગતી હતી? ઓપરેશન થી બહુ જ બીક લાગતી હતી. તો અમારી જે આ ટ્રીટમેન્ટ કરાવી, જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, ઘૂંટણની, બંને ઘૂંટણની ટ્રીટમેન્ટ કરાવી, એ ટ્રીટમેન્ટમાં તમને કેવું રહ્યું? એ બંને ટ્રીટમેન્ટમાં તો બહુ સરસ રહ્યું. અચ્છા, તમે ઓપરેશન થિયેટરમાં ગયા હતા, રાઈટ? ત્યાં તમારો અનુભવ મને શેર કરશો? ત્યાં તે સરસ રહ્યું. આમ બીક થોડી લાગતી હતી, પણ સરના અભાવથી ઓછું બીક લાગવા માંડી. અચ્છા, એટલે આપને બીક ના લાગી પછી? ઓકે. એટલે આપને કોઈ કટ ટાંકો એવું કંઈ આવ્યું છે ખરી? કંઈ જ નથી આવ્યું. કંઈ જ નથી આવ્યું. તો તમને જે આ ટ્રીટમેન્ટ નહોતી કરાવી, અમારી ઘૂંટણની ટ્રીટમેન્ટ, એના પહેલાં તમે શું ફેસ કરતા હતા? તમને શું પ્રોબ્લેમ થતી હતી તમારી રૂટીન લાઈફ જીવવામાં? ઘણો પ્રોબ્લેમ થતી હતી. બેઠવા ઉસવામાં એટલી પ્રોબ્લેમ, સુતા સુતા એટલો દુખાવો થતો હતો કે વાત જવા દો. કે હાલવાનો તો બિલકુલ હાલી નહોતી શકતી. 5 મિનિટ ઊભું રહેવું હોય તો ઊભું નહોતી રહી શકતી, એટલો દુખાવો થતો હતો. કેટલી ઉંમર છે તમારી? 47 વર્ષ. 47 વર્ષ. અને આ દુખાવો કેટલા વર્ષથી છે તમને? 12 વર્ષથી દુખાવો છે. તો 12 વર્ષથી તમે આ બધો દુખાવો સહન કરતા હતા? તમે કઈ કામ બામ નહોતા કરી શકતા? કામ કરતા હતા ગોળીથી. અચ્છા, ટેબ્લેટ લેવી પડતી. ઓકે. 12 વર્ષથી તમે આ પીડા સાથે જીવી રહ્યા છો. તો તમે આ ટ્રીટમેન્ટ કરાવી દીધી, રાઈટ? એના પછી તમને અત્યારે કેવું છે? એના પછી તો મને 60%નો ફેર છે. બહુ સરસ છે. હાલવામાં ફેર, કામ કરવામાં ફેર, બધી રીતે ફેર પડ્યો. અચ્છા, બધી રીતના ફરક પડ્યો છે. ખરેખર કહી રહ્યા છો ને ફરક પડ્યો છે? ખરેખર કહી રહ્યા છે. હોસ્પિટલનું એન્વાયરમેન્ટ કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. સરની તો વાત ન થાય. ટ્રીટમેન્ટ મને બહુ મસ્ત કરી દીધી. બહુ સરસ ટ્રીટમેન્ટ કરી છે.
ઓકે. અને બધું તમને મીન્સ સાચી સલાહ આપી છે? હા, સાચી સલાહ આપી છે. અચ્છા. તો હવે આપ એકદમ સરસ ચાલી શકો છો? હા, અત્યારે સરસ ચાલી શકું છું. પહેલા તો ચાલવામાં જ આમ બહુ તકલીફ પડતી હતી. ઓકે. એટલે કેવી તકલીફો પડતી હતી? થોડું તમે મને થોડું જણાવો તો. જે લોકો અત્યારે આ ઘૂંટણના દુખાવાથી તકલીફથી પીડાય છે, જેને ઓપરેશનની બીક લાગી રહી છે, એને તમારા શબ્દોમાં આપણે જણાવીશું ને તો પબ્લિકને બી ખબર પડશે કે ના, પહેલાં કરતાં તમને જો આટલું સારું છે તો ખરેખર અમને બી સરસ રિઝલ્ટ મળશે. તો તમે મને થોડું એ સમજાવો ને કે તમને કઈ રીતની તકલીફ પડતી હતી? ચાલવાથી બેસવા ઉઠવાથી એટલી તકલીફ પડતી હતી, ઘણી તકલીફ પડતી હતી. સીડીઓ ચડી ઉતરી હા, શકતા? ના, ચડી નતું ઉતરતી. ચડી નહોતા શકતા, ઉતરી પણ નહોતા શકતા, ના, તમે ચાલી પણ નહોતા શકતા? ના, એટલે ચાલી નતું શકતી. રાતે ઊંઘો તો તમને લપકારા ને બધું હા, બહુ મારતું હતું? લપકારે મારતા હતા. અચ્છા. ઓકે. તો તમને બહુ દર્દ થતો હશે ને? દર્દ હતી થતું હતું. ગોળી ટેબ્લેટ 2 ટાઈમ લેતી હતી ત્યારે મેળ પડતો હતો. દુખાવાની ગોળીઓ 2 વખત લેતા હતા દિવસમાં? પછી ઊંઘ આવતી હતી? હા, પછી ઊંઘ આવતી હતી. ઓકે. અને અત્યારે તમને અત્યારે તો બહુ સરસ થઈ ગયું છે. ઓકે. અમારે ત્યાં જે કિરણબેન આવ્યા છે, એમને 10 વર્ષથી જે પ્રોબ્લેમ હતી, એમને જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનની ટ્રીટમેન્ટ કરી છે. સીડી પણ નહોતા ચડી શકતા, ઉતરી પણ નહોતા શકતા. તો આપણે આજે એમને જ ચલાવીને બતાવીએ કે પહેલાં 10 વર્ષ પહેલાં એમને કેવી રીતના ચાલતા હતા આટલા દુખાવા સાથે, અને આફ્ટર ટ્રીટમેન્ટ જે આ કરી છે ટ્રીટમેન્ટ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, એ પછી કેવું ચાલે છે આપણે એમને ચલાવીને જોઈશું. તો કિરણબેન, તમે પહેલાં તમને 10 વર્ષથી આટલો દુખાવો હતો, તો તમે પહેલાં કેવું ચાલતા હતા? મને એ બતાવો ને. તમારે પહેલા આ રીતે ચાલતી હતી, આમ ચલાતું હતું. એટલે આટલું લંગડાઈને ચાલતા હતા? પગ લંઘાતો હતો હા, તમારો? એટલું લંઘાતું હતું. આવી રીતના સપોર્ટ લેવો પડતો હતો કોઈનો? ના, સપોર્ટ નહોતો લેવો પડે, પણ આમ બહુ અતિશય આમ પગ ખેંચાતો હતો એટલા. અચ્છા. આવી રીતના લંગડા ચલાતું લંગડા ચલાતું હતું આટલા. ઓકે. ટ્રીટમેન્ટ પહેલાં? હા, ટ્રીટમેન્ટ પહેલા. અચ્છા. તો હવે મને બતાવો ને, અત્યારે તમે કેમ ચાલી રહ્યા છો? અત્યારે આમ ચાલી છું. અચ્છા. આટલું સીધું ચાલો છો? હા, અત્યારે આટલું સીધું ચાલું છું. ઓકે. આરામથી ચાલી શકો છો? આરામથી ચાલી. હવે તો લંગડાતા બી નથી, પગ બી નથી લંઘાતો? હા. ઓકે. અચ્છા. આટલું સરસ ચાલો છો. હા. હવે તો તમારું પેલું મીન્સ, હા, તમે શું કહ્યું હતું મને? કેમ ચાલો છો? વાંકા વાંકા ડોસી ઘોડે. હા, કેમ ચાલે? ડોસી ગુણે વાંકા વાંકા ચાલતા હતા. હવે એવું નથી ચાલતા, હવે સુપર ચાલો. ફાસ્ટ ચાલો તો ફાસ્ટ ચાલી શકો છો? ફાસ્ટ ચાલી શકું છું ને. અચ્છા. કેટલું ફાસ્ટ ચાલો છો? આટલું ફાસ્ટ ચાલી શકું છું. અરે વાહ, આટલું ફાસ્ટ ચાલો છો એમ ને? હા. ઓકે, વેરી ગુડ, સુપર. તો આપ જોઈ રહ્યા છો કે કિરણબેન પહેલાં સાવ ચાલી નહોતા શકતા, એકદમ એમને ચાલવામાં પ્રોબ્લેમ થતું હતું. અત્યારે સુપર ચાલી રહ્યા છે એમને. તો આપણે એમને સીડીઓ બી ચડીને ઉતારીને બતાવીએ છીએ કે પહેલાં કેવો પ્રોબ્લેમ હતો, અત્યારે કેવું છે. સીડી ઉતરતી ત્યાર ના આમાં આટલું ધીમે ઉતરી શકતા હતા? હા. આટલું ઝડપી ઉતરી શકો છો? હા. અરે વાહ. તો કિરણબેન, તમે અમારા સર માટે શું કહેશો? સરની તો વાત ન થાય, સ્વભાવ બધા રીતે સરસ છે અને આમાંય બધી રીતે સારા છે. ઓકે. તમને બહુ સરસ આન્સર આપ્યો છે, બધી રીતના સરસ સમજાવ્યું. સરસ શબ્દ એવા વાપરે છે અને આપણને આશ્વાસન એટલું આપે છે સર. એ તમને ખરેખર બહુ સરસ તમને રિઝલ્ટ મળ્યું છે અને બધું રિઝલ્ટ બહુ મસ્ત મળ્યું. બહુ સરસ અહીંયા ટ્રીટમેન્ટ કરી આપી છે. ઓકે. તમને અત્યારે તમે તો શેના માટે આવ્યા હતા? ફોલોઅપ માટે આવ્યા છો? હા. અચ્છા. ઓકે. તો આપ બધા મીન્સ પબ્લિકને શું કહેવા માંગો છો આપના શબ્દોમાં? મારા શબ્દમાં કહેવા માંગુ છું કે સર, મોહલ સર જેવું કોઈ સર નહીં હોય અને આ ટ્રીટમેન્ટ બહુ મસ્ત કરે છે. આ ટ્રીટમેન્ટથી તમારે સારું થઈ જશે. 60% જેવો ફેર પડી ગયો છે મને આટલા વર્ષથી હતું તોય છતાં. ઓકે. થેન્ક યુ સો મચ. તમે આટલો સરસ તમારો ઓપિનિયન અમને શેર કર્યો. થેન્ક યુ સો મચ.